છોટાઉદેપુર જિલ્લાની સાપણ નદીમાં આજે વહેલી સવારે ઘોડાપુર આવ્યા. છોટાઉદેપુર જિલ્લાની સાપણ નદીમાં વહેલી સવારે ઘોડાપુર આવ્યા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે સાપણ નદીમાં ઘોડાપુર આવતા આહલાદક દ્રશ્યો નજરે પડી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 4 દિવસથી મેઘમહેર ચાલી રહી છે. દરરોજ સાંજના સમયે છૂટો છવાયો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સાથે સાથે ઉપરવાસના મધ્યપ્રદેશ રાજ્યમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે મધ્યપ્રદેશમાંથી વહીને છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી સાપણ નદીમાં આજે વહેલી સવારે ઘોડાપુર આવ્યા. કુવાંટ તાલુકાના રેણતી ગામ પાસેથી પસાર થતી સાપણ નદીમાં ઘોડાપુર આવતા સ્થાનિક લોકો સાથે મળી જોવા ઉમટી પડ્યા હતા. આ નદીમાં ઘોડાપુર આવતા જાણે સાગરની લહેરો ઘૂઘવાટ સાથે વહેતી હોય તેવા આહલાદક દ્રશ્યો નજરે પડી રહ્યા હતા.